બાઈક નહીં હાચવતા રહ્યા, બાઈક નહીં હાચવતા. આ દુજી શું બાઈક કરી નાખ્યું છે લે વાંજલ્યા? હે હજી તો 4 મહિના નહીં થયા અને બાઈકની પથારી ફેરવી નાખી. મને બોલાતું નહીં. આખી રાત ભજનમાં હતો ત્યાં ઘોઘડો પેલો તોડાય ને બધું રમણ ભમણ કહી નાખ્યું છે. મારા ઓળખ્યા તોય એમ છે દાદા અલે ઘોકલે ઘો અલે પછી કેટલું ઘઉં હજી તો મોટામાં હાલ જ આવું તૈયાર થઈ ગયું. હા તું આગળ આવી હાલ જ બાઈક લઈને આવું હું. નરવા ચાલુ થઈ ગયા ઘેર હોય ને શું યાર અલે કનો ફોન આવ્યો છે લ્યા? ભાઈ બંધો તારે તો આખો દાડો ભાઈબંધોના ફોન જ આવ્યા કરે છે. તમે કોઈ કોમ ધંધો નહીં કરતો લ્યા? અલે તો મારા કાકો છે એમાં કાકાવાડી હોય બારે કોનો મનો તૈયાર થઈને જો નીકળવાની તૈયારી કરે છે. મારા ઓળખ્યા લુકાવો વાટ જ જોઈ રહ્યા હોય છે. કોમ કોમ કરવા દેતા નહીં અને પૈણાય ને એટલે તો એનાથી પાછું તો બહુ રખડવાનું રાખ્યું છે લે તમે. હું છે ચોકડ જોશો તે આ તો ભાઈ બંને બર્થડે પાર્ટી તે જવું. એટલે ભાઈબંધની બર્થડે પાર્ટી હોય તેલ લેવા જઈ. ભાઈબંધની બર્થડે પાર્ટી હોય મારી બર્થડે પાર્ટી નીકળે છે ખબર નહીં પડતી લ્યા. પણ એને 12 મહિને એક વખત આવે છે. પૈણાય ને એટલે તો બહુ બદલાઈ ગયા છે. અરે બહુ બદલાઈ ગયા છે. અમુક તો લે વિચારો થોડો કોમ ધંધો કરો છે ઓમ કરો તો લે તમે. પણ મારે ખાસ ભાઈ બને જવું પડશે તો. અલે એ ખાસ ભાઈબંધ જો તેલ લેવા મગજ કરે નહીં. આખું દાડો તને છેલ્લી વખત કહેવાનું ને તું કોમ ધંધો ચોક વળી જા. એટલે પણ કોમ ધંધા તો જઉં છું આટલું તો જઉં છું કેટલું કરવાનું કયો. અલે મગજ નહીં તારા તને ખબર નહીં પડતી. આ કોક હું તારા વિવાહ કર્યા ચોકથી પૈસા હું સીના લાવ્યો છું તો કોઈને હાલવા જોશે કે નહીં જોવું કે મજૂરી છે વળતો નહીં. ગામમાં બધા મને કીધું કે આર્યો આખો દાડો બધાને અંગાતે રખડી કરે તો તને થોડી શરમ નહીં આવતી લ્યા? આટલી વખત જાજો બાબા. કોઈ જવાનું નહીં. એટલે તમને ખબર છે એમ નહીં પડતી ઈવાના ડોહા પાન તો જમીન છે બોર છે ને રખડ્યું તો ચાલે. એ ધંધો ના કરો તો ચાલે. 4 વખત મોકલ્યા જ કોઈ કણો નોકરો કરવા તે 2 વખત જ્યાં ને એમાં મહિનો ઘેર રહેશે. તમને શરમ ચમ નહીં આવતી લ્યા? અને આગળ આ ઉત્યાણી આવે છે ત્યાં ઓનું કરવા જવાનું છે તે ચોથી લાવવાના પૈસા મારે કયો? તમને આખો દાડો કેટલી વખત કહેવાનું લ્યા? હા રેડો ને જઉં છું હેડો. આવજો જલ્દી પાછા. ઈવાનું તો ચાલે રખડ્યું તો આમ કે એટલે ટાણા ચડાઈ ઉપડી જાય. સોના મોના હેતમ તો પેલું પાણી વાળો છે તે વાળજો. હું જાઉં છું આ ભગત જીવન કી આવું જાઉં છું જો તમે જો જેવા ઉપડી જાય અત્યારે તો કોઈ ના કહેવાય ઓન કોઈ ના કહેવાય. એક થોડું કોઈ કીએ એટલે જેવા ટાણા ચડી જાય. અને અમે વિવાહ કર્યા છીએ તે મફત વિવાહ થયા હજી લોકોના પગ દબાવવા પડ્યા. મજૂરી કરી હોત તો મારા કોકના પગ ના દબાવવા પડો ને હાથ ના લોબા કરવા પડો. કેવો ટણો ચડાવીને જતા રહ્યા પાછા. મને જવા દે ભગતજી પાન તે આગળ ત્યાંની આવે છે. ઓન તો કોઈ ખબર નહીં પડતી. એવું ખબર પડે ખોય એટલું જ. હા કે સ્વાથી આવશે ને હું તો એ બધું આગળ ખર્ચા કરીને કરવાના મારે તાણ કે મને જવા દે ત્યાં બધું તૈયારી કરાવું આમ. બાઈક શોક જોયેલું એવું લાગે છે. કોનું સાચી કરે શોધ નહીં. પેલા છોકરાને કહું છું લે પેલો વાળો હોશ કર પેલા ઈંડા નાખવા હોય તે એ હોભળતો નહીં. તો મારે જાતે જ જવું પડશે. હા શીખે કેટલા વાળો વાર તો આવી ગઈ છે. વાળો આટલામાં જશે 2 ડગલો ભરે એટલે મારો વાળો આવી જશે. ઘણો ટાઈમ થઈ ગયો. ઓપરેશન કરતો દેખાવાનું મુશ્કેલ થઈ ગયું. પેલાની મેં મારા વાળામાં જોઈ આવી. અલ્યા અમારે છોકરા છે હોય ખાલી જગ્યા ભાઈ ઉકેલા કરી દીધા છે તે અમારું કરવાનું છે. ભાઈ એંડા છો નાખ્યું અમે પબળો વાળું શીખર કોઈ શક નહીં. પબળ્યો આ ઉકેળો કને કર્યો છે? આમાં મારો વાળો છે ને ઈવન છો ઉકેળો કરવાનો આવે છે. આ આવતા નહીં લે એટલે ઉકેળા કરી દીધા. શું કરવાનું? આ છોકરા કહું છું લે તું આય આ વાળો હોત કર ને કા બધા પડાઈ લે. શું કરવાનું મારે? કોણ છે ભાઈ? પોપટલાલ હા વાલજી તો અલે આ વાલજી કેમ બખાડા કરો છો? આ જોવા કી આવતા નહીં એટલે મારા વાળામાં જોજો કોકની ઉકેળો કરી દીધો યાર. તમારા વારામાં તાણે કેમ તે આવરો મોટો તો આ તો ભેંસો લાયા તો કોઈ નવી પાછી
તમે ખબર તો સૌ મસ્કરીઓ કરો છો મારે ચો બેસ્યો છે આ તો મારા વાળા કોકને ઉકેળો કરી દીધો છે એમ કહું છું એવું છે તાણે એટલે આમ મગજ છકા નહીં પછી કેમ તાણે કેમ અલે આ વાળો તમારો નહીં તમારો તો બે ડગલો આગળ છે કેવું છે તાણી દાગનો છે આ તો પેલા શિવાનો છે ઓય ઈનો છે ઈ હોતા લે મી કીધું કે મારા વાળા મને પૂછ્યા કે ઉકેળો કને કરી દીધો આ તો હારું કરી શિવો ઘેર નહીં ને કે હાર હમણાં માથામાં ના મેલ હમણાં ખ્યાલ નહીં ઝઘડો થઈ જાય તારી બાજી તકલીફ છે એટલે થઈ હા. આ ઓપરેશન કર્યું ભાઈ તાનું આ હમું દેખાવાનું જ બંધ થઈ ગયું છે તમે હારા ડોક્ટર પાસે જોવાનું વસો બસો ના ખાવો એટલે લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તો એ શિકાર છે એમ દેખાતું નહીં કોઈ ખબર જ નહીં પડતી તમે શું કરતા નહીં હા રેડો હા હું મારા વાળા બાદ જતા હું મેં કીધું આ તો એંડા ઉતારે ને નાખવાના છો એટલે કીધું જોતા આવું હા હા બે ડગલો આગળ તો કે મીકવા આવું કયો ના ના આમ તો જતો રે આમ તો આ રહ્યો ને અમો. છોકરા બોકરા કહેતા હો તો છોકરો ગોઠતો જ નહીં હા તો પછી ઠપકો આલવો પર અરે મારા ઓરછા છોકરા વાં ગોઠતા નહીં આ કરશી હું તાને હું કશો વાંધો નહીં આ તો જો આ વરિયાળીની દશા છે મારે તો હું મજૂર મરતો નહીં અને કોડો થઈ ગયો મોય આ પેલો ઢગલો તો એને આશો અલગ જુઓ કેટલું બધું પડ્યું છે શું કરવાનું આ વરિયાળી અને માણસ વગર કશું તમારે તો હારી છે તાણી અને પાછા કે પેલો પડ્યો આ મારે તો આવું જોજો નહીં યાર આ વરિયાળીની દશા છે મારે એટલે હારી છે તમારે તો અમારે તો એવું એ નહીં તાણી શું કરો છો કયો આ કોડો વેણી હરખો કરું પેલા નાખ્યા છું સારું કર્યું હું કહું છું બોલો આમ આપણો પેલી ઓણા જવાન છે તે વિવાહીનો ફોન કરજો કો અમો જાણે એ બધી જવું તૈયારી રાખ કાલ જવું કાલ નહીં પમદાર રાખો તો હું ફોન કરી દઉં હેડો તા બરોબર હાર હાર એવું છે આપણો વહીથી પાસે ચોકનો જીએ બધી તૈયારી જોવો કે વન પાછી ઓહો. હસું ના જવાય તાત્કાલિક એમને ફોન કર્યા કે તો જવાતું છે તાણી યાર અને એવું છે આ તમારે છે ને આ મારે તો બરોબર છે તેનું પડે તો નહીં પડતી પાછી ના મારે તો દર સાલે વરિયાળી તો મસ્ત જ પર હોય આર્મી વાઈ હતી તે 8 કિલો થઈ હતી હજી પડી રહી સાપડામાં મારે દર સાલે તો વરિયાળી બગડતી જ નહીં પણ કશું વધુ નહીં મેલો ચાલ ફરિયાળી તો હારી છે તમારે ફોન કરી દો હેડો ફોન બંધ કરી દેજો હાર હાર શું કીધું હા લાગે મેં કરું છું ઉનાળો થવું એ કોણ કશું વધુ નહીં હેડો હેડો તાન હું જઉં મારે થોડું ફોન છે એ હાર હો. જોડો હારો ડો પાછી વાત જોઈ રહ્યા છીએ કે ફૂલજી કેટલા રહ્યા ભાઈ આવ્યો આપણે તો ચોખ્ખો ફાયદો જ છે નીકળતો અરે પોપટલાલ કોણ છે ભાઈ અરે આ ફૂલજી ઓળખે ના અરે આ ફૂલજી આવો શું કરો છો રે ઓય જોગમાં તો ફાયદો થઈ ગયો આનો હું પેલી નર્સરીમાં લાવ્યો તો બપાઈનો છોડ હા વાયો ને તે ઉપર કેરીઓ આવી છે તે જોતો તો કે મારો તો ફાયદો થઈ ગયો કલમમાં ભૂલ થયેલી લાગે છે જોવા કેરીઓ વળગી છે મારા બપાઈની તો એ નર્સરી વાળાની ભૂલ નહીં તાણ તે ભૂલ તમારી હોશવાની છે કેમ બપૈય જ છે નહીં કેરીઓ કેવું છે એ નહીં ઓબો પણ ભૂલજી બપાઈ તો આવડું મોટું ના થાય અરે આ ભાઈ એનો એક સમય હોય પેલા જેણું બપૈયું હોય પછી મોટું થાય તમારી હોશોમાં કોમી છે આમ તો લાગતું નહીં કેરીઓ જેવું જ નહીં લાગતું એ કેરીઓ જેવું લાગે છે પણ એ તો મોટું થાય એટલે બપાઈ થઈ જાય અને તમે રૂમ ઝૂમ કરતા જો ઉપડે આમ વાલજીની આબર નહીં તમારે અલ્યા હું તો ભૂલી જ ગયો છું હવાના પોરમાં આવ્યો તો કેવા પેલા મહેમાન આપવાના લીધે પોપટલાલ કી વહેલા આવજો કે મારે મહેમાન આવે છે થોડી તેડવા તે હું તો યાદ મારું મગજમાં જ નીકળી ગયું હેડો એ પછી કેરીઓને બપૈયો કરજો. કેરીઓમાં હું તો હરખ ના તો મારે તો મીક મારે તો કેરીઓ આવી એ વાર છે જી ઉનાળાની હેડો પછી કેરીઓ ખાજો હેડો ચાબા મિલાઈ હેડજો તાર ઓ લે હેડો ચાર ગોદરા કતરી નાખજો આ ચાર હું મહેમાન આવતો કરવા કહું સાડો શીખી લી પાછળની પેલી સારી વાખી જાય તાનો હું હાલ કરી આ એક ગોદરું વધ્યું છે મહેમાન આવતો પોથરવાનું હોય તો હાડે હા પેલા ચિકન ફૂલજી ને પોપટલાલ ને છેતા લ્યા પછી આયા ને ઈકન છો ગલ્લમ બલ્લમ પડી ને ના કહેવા વાલજી વાત જઈ રહ્યો છે અરે આ ભાઈ ગલ્લો નહીં એ વાલજીનું ઘર જ છે આઈ ગયો તો હા ભણતા નહીં અરે વાલજી આ જ્યોતિષમાં લઈ ગયો આ પોપટ કેવો કઈ ના હોય પેલી શું કહેવાય પેલી મણીઓ કહેવાય મળ્યો ને ખાવો યાર ના ખાઈ દેવી પડશે અલે વાલે મણીઓ તો ના ખાઈસી પણ માં તો ખર્ચ જ ફેલ ગયો આ ખાટલા બાટલા તો ઢાળ આમ થોડો આહાર રાખો બે આ તો નહીં કા હું બોલું છું આટલા તો ખબર ના પડે કે વાલજી ઘર આવ્યું એટલે મી કીધું તા જેવા ચેટલા અતારામાં કરતા હોય મને હું ખબર હા આમ તે હા આ બાજુ પછી આખી ખાટલા ઢાળા કાના સોફા મેલેલા છે ખાટલા જ છે બે હો કેમ છે ખબર પડી કે આ ગોદડું છે ને પેને ફટલે બે છે તું
સાબા મેલ્યો કે નહીં બસ એટલે મેમો તો અપાઈ ગયો નહીં હે તો આયા છે જે અમે આ નેકળ્યા આપણે તો તા લાઈ ગયા તા ભાઈ આબુ તો પડે કે વેલા આબુ પડે મેમો નામથી આરસી કે તમે આવો એટલે બધું થઈ ગયો માર તો પેલું હું કહું છું પેલો વ્યવહાર કરવા લુગડા બુગડું લાયા છે ને પેન્ટનો કાપડ ને એવું બધું જ લાયા છીએ તો વાહ નકર સમય નું કામ કરશે કેટલા જણા આવવાના છે તે બે જણ આપવાના છીએ હા બરોબર ઈ વાત તો પણ કેટલો જો બે જણ ભાઈ તો 2 જણા જ હોય વધારે ના હોય કોણ કોણ પીવું છો ના ભાઈ પીધું પીને જ આ કે પોપટલાલ નહીં કર તો કોમ બોમ વાટવા બાટવાની શાકબાક તો કહેજો અમે એમ તો કરાવશું પોપટલાલ મારે તમને કહેવાય કે એ વાલજી આવી ગયા મહેમાન આડો એ આવો ગોપાલજી આવો ગોપાલજી આવો એ આવો ગોપાલજી આવો બેહો આવો મજા મજા મજામાં છો આવો ગોપાલજી આવો બેહો તમે બેહો, બેહો બેહો હા તમારી વાત કરી આપણો થોડા ફેરા તો થાય હાય. કેવું ચાલે છે શાંતિ છે હાલ તો બસ તાર આ બસ થોડું બસ ઓછું દેખાય એ જ. બીજી કોઈ તકલીફ ના, નહીં ના, અમે એમાં તો કશું ના થાય દેખાવામાં આમ તો શું થાય હા વાલજી ઠૂંઠાની મેકતા પછી એવો હશો બળી જ જાય કાં? ઊંઘવાનું ના હોય લેવાનજી ઠૂંઠાનું જ હોય જે હોય એટલે વાલજી બીડીઓ પીવાથી તો કોઈ એવું ના થાય એવું ઓછું દેખાતું છે વાત કોને ઓને કીએ કે ના કીએ ઓને કોઈ ફરક નહીં પડે બધું ઊંધું જ લઈ જા એટલે નસો બળી જાય ફિક્સો બળી જાય પછી નસો ના પડી છે હે? જો બધે વાત મેલો છે હાલ બધી સફા લે આ લોટો લેજો પોપટલાલ હવે મહેમાનો ને સમાચાર પૂછામ શું શાંતિ શું ગોપાલજી નહીં વાવેતરમાં હું ચાલી કર વાવેતરમાં તો 3 વીઘા તમાકુ કરી છે ઓ હા તાર તો કમાઈ છે લાગશે તો ગોપાલજી ને અલ્યા હું કમાઈ છે એકલો નહીં કરવાનું કેમ એકલા તાણ જમાઈ છે ને શું પણ એ તો બધું એવું એવું તાણ અવાજ તમે બેગ્યું તો આવાજ દઈ ગયો તો કાલે ભજનમાં જરા રાતે આજે રાત ભજન કર્યો છે હા હા કે મારા ઓરસે ઉઠવાય નતા દેતા કે હારું કોઈ છે એમ કરી સડાઈ નાજી રાત ગવરાવી મન તો કાયમથી ગાયેલું છે ને એટલે ભાઈ આન ભજને હારો હોય ગોપાલજીનો ના દવા કરાવજો થઈ જવા ભાઈ હે એ તો ભૂલી જાય વાત ગોપાલજી ભૂલી જાય પછી ખાવાની તૈયારીઓ કીધું તો ડોસીને બનાવે છે હા બનાવ છે ખાવાનું તો ચિંતા નહીં આપણે તમાર બધું મજામાં છે કે બધા બસ મજા મજા હમણાં તો જોવો કે હાલ એવી season આવી છે ને બધું એકી એ વાત સાચી છે કોણની સીઝન આમ બધા હંગાતી આવી દીધું કરે તાણી ઉપગતજી વાત સાચી. તાણી હાજી વાત અને ચાક ને ડાક આ તો અસલ બજાવ પાછા હવે વાંચી ગયો. પણ શાક થોડું શીખું નતું બન્યું ગોબરજી લાઈટ ગયો તાર હું તો ઘેરે આવું નહીં ખાતો કદી તાર. હાથ પગ લોકો અમાર તેજ જ હોય હા વાલજીન તેજ જ હોય હો આપણે પહેલા જ લ્યો પોપટલા આ તો છત્રી લુસી કાઢ્યો હોય બસ ખા લો કે પોપટ સારું સતર કે લુખો તો તારી બુદ્ધિ કીએ ને આપણું શીખું બનાવે હાય માં તો હોઠ બાળી એ પહેલાથી છે તમારે શીખવું હાય અને જોજો મારા ઓળખાય પોપટ ગયો તો પોપટ ગયો તા ક્ષત્રિય મારા ઓળખાય જતા ડાળ કરી હાય આ તો શીખું કદી કદી ખાધું ભૂલી ગયા ક્ષત્રિય તો ખાવા ટાઈમ તો મેલો ના મેરા બે અને એસા ગોધો ડાળ કર્યો છે એ તો થાય હે જીભ ઉપર એવું મરચું ના ના ખાય યાર વાલજી હે આટલું બધું મરચું શાકમાં ના ના ખાય આ તો હોય છે અમે છે ને અમે આવીએ ને એટલે પૂછીને જ આપવું થાય કે વાલજી થોડું ખાવાનું આમ પેલું માપનું રાખજો બસ. યાર શીખવું યાર મીડિયમ બનાવવા હું કુશું ભગતજી બોલો ના હોય તો વાલજીને કહો કે તે પેલો કૈલાસનું તૈયાર કરે અત્યારે હા, હાલ હા. કોમ તાકલા બેહી રહ્યા જેવું એ વાત નહીં સાચી કારણ કે વેળા થતા ઘેર જતા રહીએ તો બસ થોડું કોમે થાય કે કહું વાલજી ના હું તમે કહો કે વાલજી હા લેડો કૈલાસ ની કયો જલ્દી તૈયાર થાય હેડો 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 મોડું થાય યાર અમારે તમારું નું મોડું થાય હાની ઉતાવળ છે હા અરે મારો વરિયારી ઘેર આનું ઉતારવા આવી છે તોય મારે આબુ પડી છે કયો અપડ્યું ઉતાવળ તો મેં કરી છે અમારે છોરી તે પૈણાઈ ઓર ઘેર નાખી ગયો ચમ ઉતાવળ કઈ નાખી છે રીતના અમાર વાત કહું અપડ્યું બોલો તમે તાર જવું હોય તો જો ઘેર મારી છોડી એ ઘેર આવશે નહીં હા મોકલવાની નહીં થયું છે હું કયો મને હા થયું છે એ બધું જબરું થયું છે જે થયું છે એ જબરું થયું છે જાણી હોના ઘરમાં પરિવર્તન આવશે ને તો જ છોડી મારી મોકલ્યો બાકી હું મોકલ્યો નહીં તમે એ વખત તો એમ કહેતા હતા કે વાલજી એ છોકરું કશું વ્યસન નહીં કરતું કમ્પ્લીટ છે કશું નહીં ખોમી એ છોકરામાં અને મેં મારા જાતે જાત જોયું છે બોલો દારૂ પીને ફરે છે અલે હું હગું કરાવી તાન તો કશું વ્યસન નતો કરતો યાર હા તાન- અરે પણ મી જોયો છે મારી જાતે હશે આ સુધી હું નહીં જોયું ઈકણ હું ગોળ ગોળ કૂટો તો ભગતજી બે એટલે જણા પછી હું છે એમ તો કયો વાલજી કીધું તો આ તો જમાઈ મારા આમ દારૂ પીવા જમાઈ ભાઈ જો દારૂ પીવા છે ને ખોટા ચંગી સળ્યો છે એટલે હું નહીં મોકલું એના ઘેર. આખા ગામમાં કોઈ ના કે વાલજી કે ગોબરનો છોકરો દારૂ પીવે છે કને કીધું તમને બતાવો ખાલી નો માલુમ મને હે આ વાત
કરો છો નહીં હોભળો તારે પછી એમને એમ ના કહેવાય કોઈના છોકરાને વાડો થઈ ગયો છે મહેમાનોને બોલાવીને હવે આવું કીધું ના મોકલ્યું તો પહેલાથી ના પા દેવી હતી તારે પોપટ તું પટપટ બોલે છે પણ હું કહું તો તું માં બોલતો બંધ થઈ ગયા લે હમણાં હાલ કેમ લે મારા પર પાવ બગડ્યો એટલે ઓક તો તમારા એ પાછા લે ફૂલજી મારો આ ખાયો જુઓ ઓક તો ફૂલજો આના છે હું આના છે એટલે વાલજી. બધાના ઓક છે તમે ચોખ્ખું કહી દેજો સીધી સીધી વાત કરી દો તારી હા કીધું તો ખરું હું કહું આનો છોકરો દારૂના સંગી સાળ્યો છે અને મોય આનો છોકરો છે પાછો નહીં નહીં અલે ના ભાઈ મારો છોકરો કદી એ મારો છોકરો તો હજી ભણા થઈ યાર હું વાલજી આવે. વાલજી તમને આ કોકને પેન મારેલી છે તમે ખોટું ખોટું નામ લેવા નહીં યાર એનું હે તાને હોભળ્યું હા. આમાં હગા કોનું હોભળ્યો ને તો આમાં હાલ દેચાઈ આમાં ધરતી ફાટી જાય હા કેમ હગા કોની કોઈ સમજણ ના પડી હોભળું છે ભણું જ છે કતા તમારો છોકરો શું કાંઈ છે મારો છોકરો અત્યારે તો ઘેર હશે આજ તો રજા છે હા તો ફોન કરીને બોલાવો હાલ બોલાવો હેડો બોલાવજો પોપટલાલ ઓમ મારા ક્યાંની મોન તમારા છોકરાને એ બોલાવો એટલે હાલ બધું વેમ નીકળી જાય હા. મગજનું એ વાતનો ફેસલો થઈ જાય. હા નકા વાલજી કી છે એ કદી એ ના બાજા ફૂલજી યાર અને હા. હું ના મને હા આપણું નહીં કાઢતો પૂછી. મારી સોળી જાય એટલે મને એ વાગે કે ના વાગે હા ભાઈ અમે એવું નહીં કહેતા વાલજી હેલો આશિક ચોકન છે લે એ બધું પડી મેલ તું આ વાલજીકાન ઘેર આવજે હાલ ઓવ ના હાલ આય જે કોમવાની બધું પડી મેલ હો હાલાય હાલાય વાલજી આવું જોઈને બોલવાનું જે તે નહીં બોલ દેવાનું મારે. અલ્યા હું જો ત્યાં નહીં બોલતો આપણો હું એ સોળીનો બાપ છું બરોબર વાલજી મને ખબર હોય તો હું એનો અવળા રસ્તા કદી જવા દઉં અને વિચાર કરો તમે આપણો? કે હું કદી આ સુધી એ કમ્યો નહીં હા. હા હા. તો હું એનો અવળા રસ્તા જવા દઉં કલે ભાઈ તું આવું કરીશ મને ખબર હોય તો હું જવા દઉં ખરો એને વાત સાચી તો આ ખબર નહીં રાખી ને ઈમો જ આ બધું થાય છે બાકી ના થાય બાપની ખબર હોય કે આ છોકરો હોય જાય છે રોક ટોક કરતા હોય તો કશું ના થાય પણ આ તમે કરતા નહીં કોઈ હે હું કહું છું હે? તમે આ મારા છોકરાને જોયે છાણી એ તો કયો આયો 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 અમારે ઓમાય લે બોલો આપણે બે બેસ બોલા આ બાજુ. કોઈ બેસ. તમે પોપટની આ બાજુ પોપટલાલ. બેહો વાલજી બેહો ના, ના. વાલજી, આ બાજુ બેહો. વાલજી કાકુ કીસ ઈ સાચું છે બધું હું પણ એટલે આમ વાપર્યું હા. મારા જમીન તમારે બેવાનું ભાઈબંધી ખરી ભાઈ બની તો ખરી ખરી ને ઓવા કેટલું બાઈક લઈને જોશે કેળો સલાઈ બાઈક તો અમે રાગ રાગ ચલાવીએ છીએ હો સલાવો તો હાસુ બોલો ના તમને ખબર હે મને હું ખબર એમ હા એ મને તો બધી ખબર છે જે તારા હું જતો તો પોપટલાલ હે હું વિનગર જવા નીકળ્યો તો પણ તારા લવરા વહી તારી હું વર્ષો ને વર્ષો મારા વર્ષો તો વાક મારું બાઈક ચોક જોયેલું એવું લાગે છે કોનું સાચી કરે શોધ નહીં રાગ રાગ જવા દે પેલા કાકા તું લાડી ગયો તમે હાલમાં બંગર કશું ના થાય પેલા કાકા હાલ ઉલાડી મેલો તું તો તું રા દે હું ચલાવી લઉં છું બોર હાલ પેલા અમીર ખાય ઉલાઈ દો તું મારા ઘેર હેડ તને ઉતરાય એટલે હું બેસી જાઉં તું દારૂ પીતી ગયો છું યાર એ તો હું જતો ને લે ના ના તું મારા ઘેર હેડ હું તને મેકી જાઉં છું યાર અરે આ નહીં વધારે થયું ઉતરી જાય એટલે હું તને ઘેર મીકી દઉં તારા ને તારો બાપુ તને કૂટી નાખશે તને સોડીઓ પાડી નાખશે તારો તો લે તું બે હા કર હલે નહીં વધારે થયું બે અહીં જા તું હું કીધું ને તને ઉતરે એટલે તને ઘેર મીકી દઉં છું તારો બાપુ તારો સોડીઓ પાડી નાખશે અલ્યા તારી આ તો કિરણજી છે મારું ઓળશું જે દારૂ તે જ નીકળી હો જેટલો પીધો છે ને આ પોપટનો છોકરો મારા ઓળશા બે જણા સંઘર્ષ આસર્યા છે કશો વાંધો નહીં આબા દો ટાઈમ આબા દો આનો ઇને માર્યા નહીં સુધરે હે કશો વાંધો નહીં થપ્પો તો આલવો જ છે ઓહો વાલજી ગાય તો ભાઈ બનો બર્થડે હતો ને તારી એકન જાય તાણી બર્થડે માં ગયા તો પણ પીધો લેવા તાને હાથ બોલો હે પીધો તો યુવાય પીધો તો હતી હું તો નતો પીધો સાચું બોલજો હું તો નતો પીધો આ ચૂકલો ચમ ઈવાને પીધો ને તી નહીં પીધો હોય બધા એક જ માળાના મણકા છે પીધા કર રે તમે મારા ઓળચા રોજ અંગાતી રહો છો ને એકબીજાને ખબર કેમ ના હોય લે તમને એ તો ગોબરજી અભડ્યું હું ખાઈ ગયો ને કે મને પાડી ગયો મારો ઓળખ્યા તો બાઈક ઓળખી ગયો ના ના હું વાત કરો તો બાઈક લઈને જતા હતા આ તો ઓળખી ગયો એટલે પાછળ હું ગયો
નકમાનું ખબર પડત ચોથી બોલી હાર્યા ચોથી બોલી ઓખમાં આયા છીએ એટલે ચોથી બોલી ગોબાજી હાર્યા એટલે જ આ કહેતા હું ભાળતો નહીં ને ઓછું દેખાય છે એનો ફાયદો ઉઠાવ્યો છે હાર્યા વાહ વાહ ઈવન મને કેવાય ખબર હું પડશે આ છેડી જો ટોટીઓ ઘરના બહાર કાઢે ને તાન તારી ખબર છે કઢાયો છે જાતે રે પહાડી માં જોત્યો પછી પેલા ધંધા વળગી છે ખોટા ખોટા હા કોટારા વાળા મો સળું વાલજી સંગ એવો રંગ લાગે એટલે ભાઈ મેં કીધું આ તો શાળામાં પેલી જાય વિના ઈ જતો છે તો છોકરા છો ફરે છે હું કરે છે બધી આપણા મા બાપ ને હો રાખવી પડે ભાઈ પણ ફૂલજી આપણે વિનગર ચો વાર રાખવા જઈએ કે આપણે બીજો કોમ ના હોય આપણે હેતરના કોમ ના આવી પણ ગયા ઈવન સમજવું જો કે આપણા ડોહા મરી જાય છે મજૂરી કઈ કે કોક ભણીને આગળ કોક લે, ભણીને. ભાઈ ઘેર આવે એટલે પૂછવું પડે જોતો કે નહીં નોકરી જોતો કે ભણવા જોતો પૂછવું એ તો પડે કે જ છે કે હું તો રોજ જાઉં છું પણ જઈને શું કરે છે એવું ખબર છે હું તો શું કહેવાના છે કે અમે દારૂ પીએ છીએ કે ફરીએ છીએ હા પણ ગોબાજી આ જમાઈ રહ્યા ને ઈવને કોક કહી દો યાર મારા છોકરાને બગાડી છે યાર આપણો મારી વાત આપણો આમ હું ક્યાં થઈ અને એનો રિમોટ ઉપર લઉં અને એને કહું કે લે હાથું બોલજે તમે બે આવું કરો છો ધંધો એ તો ના માને ના તો પાછું બધા. બોલાવજો કાં. વાત સાચી કોઈ ના છે યાર. બોલે. આ વચ્ચે અમારું થાય એમ હા વાપરો હા. કાલજી વાપરો અમે એ તો હું એને ઘેર જઈને કહું છું બધું છે કે આવું હોય હા. અમે એને સુધારીએ તો એમાં પડ્યા આટલો વખત મોકલો આ લેવા આવ્યા છે એનું પરિણામ રાખો તમે બાબલી. મારી પેલી કરશો ને એવું કેવું ભૂલજી આજે છોડી નહીં આવો કાલે નહીં આવો હોકળો ફૂલજી ઈને હું નહીં મોકલું તારે હોત તો તારે મોકલો એમ કહો પેલા ના ના વાલજી વ્યવહાર છે વ્યવહાર છે ઈને તો મું હાટે નહીં પકડી હોય કા ખરું ખરું જે દાડા હગું કરાવ્યું ભાઈ ભગાજીએ એ દાડા હારું જોઈને હગું કરી દો વાલજીને હા. હા ઉપરલાલ અને અવળારા વાળા સળગાવા એટલે ભાઈ બાપો છે ગમે તે છોડીનો ચિંતા થાય. ચિંતા તો થાય કે ના ભાઈ થાય મારા ઓળખ્યા આર્યા શાનું પકડી ગયા ના શાનું રખડતા શીખ્યા છે એ જ મને ખબર નહીં આ તો આજ વાત થઈ શાનું મને ખબર ખબરજી પડી વાપર્યું મી તમારા નહીં રૂપિયા જોયા કે નહીં ઘર જોયો મી તમારી માણસે જોઈને મારી છોડી નાખી છે તો હમ. પણ ભાઈ અમે કેમ મત- તારા કોઈ ખોટું બોલ્યા કે મજૂરી કરી માં છોડી કે ખાઈ શકે પેટ તો ભરા શકે એટલા પણ આ મજૂરી શોથી કરા ખાઈ ગયા પી પી તમારા અમાર જમાઈ તો અડી છે કદાચ તને મરી જાવ તો માર છોડીને એવું થાય હા, એ વાત સાચી. હા? પાછા ના માર ભણ્યો નું થાય કે એ વાત સાચી છે. વાત સાચી. એ બધી વાત તમારી સાચી હે. વાલજી હા અલે હજી આવો ફૂલ બાઈક લઈને જો તો હા કોકની ખાઓ કોતો દારૂ પી જાવ તો પડી ગયો ભૂઈ હે. હા તો હું જવાબ આલો અલે દોખો બી કને હોમા વાળા નતા તમને અવળા રવાળા ચલો એટલે એવું થાય હા બાઈક ચલાવવાનું જો ભણ આવે ગમે તો ભૂઈ પડી જાવ કોતો ગમે તે કોકની ખાઈ લ્યો હા બબલ્યુ ગોબરજી અને તમે એ માર જમાઈ જોય પણ તમારે તમારા છોકરાને આમ હાથ ઉપર રાખો યાર ના ના હું હાથ ઘેર થઈને જ એનો રિમોટ લઉં છું અમે નહીં ચાલે કારણ કે મને ભાઈજી કહી જાય છે એટલે હું નહીં ચાલવું અમે ગોપાજી ના હોય ને તો પેલી નોકરી કરતા ને પેલે એવી રીતે ચોક ગોઠવી દ્યો. ભાઈ 3-4 વખત થઈ જાય પાછો આવ્યો ઉપર અલે આપણા મા બાપની જવાબદારી હોય છોકરાને કાબુ રાખવાની એ નોકરી ના કેમ જાય ના ના ઈવન ઘેર તો નહીં રખડવા દેવા મોકલી તો દેવા જ સવાલ એ છે અવળારા વાળા નહીં ચલાવવાના જો આજકાલના બધા જવાનિયા ખરા ને ભાઈ આવા અવળારા વાળા જ હોય જો આ બાઈક સ્પીડમાં ચલાવે દારૂ પીવું સાચી આ છે. બર્થડે પાર્ટીઓ બધું કરે ને આ ઈમાલા બધું રમણ ભમણ થાય આમ દુકાની પહેર્યા છો ને મગજમાં ઉતારો હા મગજ તો બા- ઉતારા થોડું બાપો છત્રી ટેકા આડા છે હા એ ટેકો તમે બનો છત્રી ટેકો ના જોવો આ જમાનામાં અજય ભાઈ મજૂરી કરો એવડા મોણસ છો તમે એમ મોટા થઈ ગયા તમે- તમારો બાપુ શાંતિ સુધી મજૂરી કરશે હા એનું તો હું ઘેર લઈને લઉં છું રિમોટમાં અને આ થોડું જોવો અત્યારે આ બાપા ચોથી રૂપિયા લાવું અમાર વખત તો કોઈ નતું એ વખત પૈસો નતો તોય તમને આટલા આગળ લાયા અને આટલું બધું વસાવી છે અમે હા વગર જમીને તમને તારે ગણાયા વિવાહ કર્યા હા વાત સાચી છે. પોપટલાલ આ દેવો કરી કરી આ દેવો કરી કરીને બધું કરે છે અને તમે જોતે હા. બાપાના પૈસે બીપીએલ બાપાના પૈસે લે તાણે હં? આ બધા ચોર હવાલા ચલવાના આવે તો આપણે કે વાતજી ના હોય તો શું કરવું છે પછી આપણે? હું નહીં મોકલું આપણો પરિવર્તન વાળા છોકરામાં આવશે નોકરી ધંધા વળગશે ને મને લાગશે કે મારી છોડી અમુક સુખમાં જાય તો એ દાડા હું મોકલું હા. કઈ ચિંતા કરતા ના હું છોડી બીજે સોય નહીં તમારા ઘેર જ મોકલું તો કશો તો થઈ તાન વાળો ગોબર. હું બંધાઈ જાઉં છું તાન વાલજીની વાત સાચી છે ભલે આપણો આ હોળીનું વાણું છે હા. પણ વાલજી ના પાડે છે એટલે નહીં મોકલી પણ જાણે જાણે તમારા છોકરામાં પરિવર્તન આવશે આ બધા ખોટા રવાળા ચડાય છે એ બધું ભૂલવાળો થાય હ અને હારો શોખ ધંધો વળગાળો એ દાડા આપણો મોકલીશું છોડીને એ દાડા આપણો હોળી જ છે ભાઈ હા એ દાડો વાણું કરજો રંગીન સગી મોકલશું મારી જિંદગી તો સહી નહીં છે ભાઈ પછી તો મારી જિંદગી હોય કે પૂરી થાય પણ મારી છોડીની જિંદગી સુધરે તમારી સુધરે અલે આ- તમારા પરિવારની સુધરે અરે યુવાની જિંદગી સુધરે છોકરાની તો આખો પરિવાર સુખી થાય હા અને એ ના આવા અવળા રવાળે ચાલે તો યુવાના લીધે તમારી એ પરિસ્થિતિ વીક થવાની છે
કશો વાંધો નહીં વાલજી, કશો વાંધો નહીં. અમે કદી કહેવા વાળી નહીં આવે તમારે. તો એ સમાજમાં બેહું ઉઠી શકશો નહીં. સાચી છે, વાત સાચી છે. આજ વાલજીને મને કીધું અને મારા મગજમાં ઉતરી ગયું એટલે ઉતરી ગયું. કારણ કે અમે કાલથી જ મોઈને ધંધા મોકલી દઉં. હા, અને એને સુધારી દેવો છે એટલે સુધારી દેવો છે. હા, એટલું કરો. અને પછી એક દાડ આવો, હું કેવું સુધારી અને આવો એ દાડો વાણું આપણો હોળીનું. એ તો હું બોલાયો ઓ મથી બોલાયો તો કશો ખબર જાઓ વાંધો નહીં, કશો વાંધો નહીં. રંગે સંગે મારી છોડી કશો દીધી. વાંધો નહીં. હે હા લેવડો ગોબરજી. જાઓ. હા રામજી દાન. આવજો. હારો આવજો વાલજી. ગોપજી, આ મોસોનું કોક કરાવો તે થોડું ભાળો. હા હા એ તો કરાવી. એ હારું વાંચ્યું, વાંચ્યું, વખાઈ જાય એવું કોમ કરે છે આયરા. એ આવજો.